મિત્રો, આપણે ઘણીવાર એવા બાળકોને જોતા હોય છે, એવા છોકરાઓને જોતા હોય છે કે એનામાં ટેલેન્ટ હોય છે, પરંતુ ગરીબીના કારણે પોતાનો વિકાસ કરી શક્યા નથી. એને કામ ધંધો કરવો પડે છે, બચપણમાં જ એનો ગુજરાન ચલાવવા આગળ વધવું પડે છે અને કમાવવું પડે છે. એવા માણસની, એવા છોકરાની સ્ટોરી તમારે સાંભળવી હોય તો તમે રાઈટ પ્લેટફોર્મ પર છો. મિત્રો, કહેવાનો મતલબ એમ કે એક છોકરો હતો અને એ છોકરાનું નામ એટલે છોટું છોટું કહીને બોલાવતા આ રવિ નામનો છોકરો. અને આ રવિ નામનો છોકરો, આ બાળક 10-12 વર્ષનો હોય છે અને તેના પિતાજીનું મૃત્યુ થઈ જાય છે. દોસ્તો, એના માતાજી એમ કહે છે કે બેટા આપણું ગુજરાન ચલાવો. અને માતા બીમાર હોય છે અને ઘરનું ગુજરાન નહીં ચાલતું, નાની બેન હોય છે અને એને એમ કહે છે કે બેટા તારે કમાવું જ પડશે. છોકરો એનું ભણતર કાર્ય મૂકી દે છે. મિત્રો, અને એ છોકરો એક ચાની કિટલીમાં કામ ધંધે લાગી જાય છે. ચા આપે છે બધાને, ચા આપતો હોય છે. ચા આપું સાહેબ, ચા આપું, ચા આપું. પણ એ રવિ નામના છોકરાનો સ્વભાવ એટલો શાંત સ્વભાવ, એટલો હસમુખો છોકરો, બધા સાથે મળી જાય. કસ્ટમર આવે, રવિને બોલાવે, ક્યાં ગયો પેલો છોટું એમ કહે. એટલે રવિ નામના છોકરાની આ વાત છે. મિત્રો, આ રવિ નામનો છોકરો એટલે મળતાવડા સ્વભાવનો. અને મળતાવડા સ્વભાવનો એટલે ત્યાં એક કંપની હોય છે સામે. ત્યાં ચાની કિટલી હોય છે ને, એની સામે એક કંપની હોય છે. અને કંપનીના જે બ્લુ કલરના જે ગ્લાસીસો જે બારીઓમાં લાગેલા હોય છે ને ઉપર, એને રોજ જોતો હોય છે. મિત્રો, એ રોજ ત્યાં એકદમ એ અવલોકન કરતો હોય છે. અવલોકન કરવું અને જોવું એમાં ડિફરન્સ છે. જીવનમાં કોઈ બી વસ્તુને ઓબ્ઝર્વેશન કરવું અને એક નજરથી જોવું, તમારે એમાં જમીન આસમાનનો ફેર છે. અવલોકન કરવું એટલે વસ્તુને પાસે જઈને એને વિચારવાની, એને જોવાની, કયા તરીકાથી છે, કઈ ટેકનિકથી પડેલી છે, એમાં હું શું એપ્લાય કરી શકું મારા વિચારો, એનું નામ અવલોકન કહેવાય. મિત્રો, અહીંયા અવલોકન શબ્દો હું વાપરું છું, ઓબ્ઝર્વેશન શબ્દો વાપરું છું. મિત્રો, કહેવાનો મતલબ એમ કે છોકરો બધું જોતો હોય છે, કારણ કે એની ગરીબીના કારણે અને ગરીબીએ મારેલો હોય છે, એમાં ટેલેન્ટ હોય છે. મિત્રો, રવિ નામનો છોકરો જે કેટલીય કામ કરતો હોય છે, ત્યાં વિક્રમ નામનો એમ્પ્લોય, જે ગૂગલની એક મોટી કંપની હોય છે, ત્યાં બધા ડેટા અને પ્રોજેક્ટના કામ થતા હોય છે. મિત્રો, આ વિક્રમ નામનો એમ્પ્લોય એ કંપનીમાં કામ કરતો હોય છે અને એ ત્યાં આવીને બેસે છે. રોજ ચા પીવા આવતો હોય છે. આવા ઘણા બધા એમ્પ્લોય ત્યાં ચા પીવા આવતા હોય છે. છોકરો ચા આપતો હોય છે. મિત્રો, અને એ ઓબ્ઝર્વેશન કરતો હોય છે. દરેક વસ્તુનું એ ઓબ્ઝર્વેશન કરતો હોય છે, અવલોકન કરતો હોય છે. અને એમાં વિક્રમ નામનો માણસ ત્યાં એમ્પ્લોય આવે છે, નોકરિયાત, અને લેપટોપમાં આમ કંઈક કામ કરતો હોય છે, લેપટોપમાં. અને સ્ટ્રેસમાં હોય છે. સ્ટ્રેસમાં જ હોય ને, નોકરીમાં ઘણા સ્ટ્રેસમાં જ રહેતા હોય, અને સ્ટ્રેસમાં રહેવું પડે, દબાણ આવે ને સાહેબનું. એટલે એ નોકરીમાં એ પ્રેશરમાં હોય છે, સ્ટ્રેસમાં હોય છે. અને પેલો છોકરો રવિ છે ને, આમ ચા દેવા જાય. સાહેબ ચા આપું, ચા આપું, ચા આપું. એટલે ચા આમ ભરે છે, અને પેલો કે ભરીને મૂકી દે ને, વિક્રમ એમ કહે છે. એટલે પેલો આમ કરતો હોય એટલે છોકરો લેપટોપમાં મોઢું ડોક્યું કરે છે ને એમ કહે છે કે સાહેબ આ 305 લખેલા છે ને, એની જગ્યાએ તમે 407 લખી દો અને આ બ્રેકેટ કાઢી નાખો, એટલે તમારે પ્રોજેક્ટ તમારું જે આ રન થઈ જશે, સબમિટ થઈ જશે. એમ કહીને જતો રહે છે. પેલો પહેલી નજરથી વિક્રમ નામનો માણસ એમાં ધ્યાન દેતો નથી. અને એ ધ્યાન દેતો નથી ત્યારે રવિ નામનો છોકરો આને આવું કહીને જતો રહે છે, ચા આપીને જતો રહે છે. પાછો આવે છે, પણ પેલાથી કંઈ થતું નથી, બધું લાલ લાલ હોય છે, પ્રોજેક્ટ રન નહીં થયેલો. બરાબર ને, એને જે કામ આપેલું છે એ સબમિટ નથી થતું. એટલે રવિ નામનો છોકરો ફરીથી કહે છે કે સાહેબ આ બ્રેકેટ હટાવી દો, આ બ્રેકેટ આમાં કરી દો અને આમાં તમે 407 લખી નાખો. એટલે ફરીથી પેલો એ કંઈ કરતો નથી, પણ એને વિચાર આવે છે કે આ છોકરો શું કહે છે ઘડીએ ઘડીએ. એટલે બદલે છે, અને સીધો જ ગ્રીન થઈ જાય છે, બધી સ્ક્રીન ગ્રીન થઈ જાય છે અને પેલાનો પ્રોજેક્ટ સબમિટ થઈ જાય છે. ત્યારે વિક્રમ વિચારમાં પડી જાય છે કે આ છોકરામાં આ ટેલેન્ટ ક્યાંથી આવ્યું. ગૂગલ કોડિંગની વાતો કરતો હતો એ, ગૂગલ કોડિંગ. આ વિક્રમ નામનો માણસ એટલો ભણે છે આઈટી સેક્ટરમાં, અને પછી નોકરીએ લાગે છે અને એને પ્રોજેક્ટ આવે છે તોય કરી નહીં શકતો. પેલો છોકરો ચા વેચતો 10-12 વર્ષનો છોકરો આપતો એ છોકરો કહે છે, એને સલાહ આપે છે ને એને એનો પ્રોજેક્ટ સબમિટ થઈ જાય. એટલે એ બોલાવે છે, એ તું અહીંયા આવ, રવિ તું અહીંયા આવ, તું અહીંયા આવ છોટિયા. એટલે આવે છે અને પેલા તો એને ગળે લગાડે છે અને પછી કહે છે કે બેટા આ વસ્તુ શીખ્યો ક્યાંથી તું. એટલે એમ કહે છે કે સાહેબ મારે તમને હવે વાત કરવી છે કે જ્યારે હું જ્યારે ફ્રી થાઉં ત્યારે આ સ્ટ્રીટ લાઇટના અંજવાળે હું ગૂગલના કોડિંગ શીખું છું.
અને બીજું કે તમારી જે ડસ્ટબિન છે, તમારી કંપનીની બહાર જે ડસ્ટબિન, મોટી ડસ્ટબિન મ્યુનિસિપાલિટીની મૂકેલી હોય ને, એ ડસ્ટબિનમાં જે કાગળિયા પડ્યા હોય, કાગળિયા લઈ આવું ને, કોડિંગ શીખતો હોય છે. હું કોડિંગ શીખતો હોય છે, ટેલેન્ટ હતું એમાં. એટલે એ કોડિંગ શીખતો હોય છે મિત્રો. કહેવાનો મતલબ એમ કે આ રવિ નામનો છોકરો આ કોડિંગ શીખતો હોય છે અને શીખતા 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 એ પેલાને સલાહ દે ને એવડો માણસ બની ગયો હોય છે નાની ઉંમરમાં. એટલે વિક્રમ સ્તબ્ધ થઈ જાય છે અને એમ કહે છે કે બેટા તું મારી સાથે ચાલ, હું તને લઈ જાઉં, મારી કંપનીમાં લઈ જાઉં એમ કહે. એટલે એ રવિ નામનો છોકરો કહે છે કે મારા શેઠને પૂછવું પડે. એટલે શેઠ એટલામાં આવે છે અને આવીને એમ કહે છે કાંઈ કામ ધંધો નથી કરતો, જે કામ તને સોંપ્યું એ પ્રોપર નથી કરતો, કસ્ટમર આરે તારે વાત નહીં કરવાની. એમ શેઠ એની ઉપર ગરમ થાય છે. ચાની કિટલીનો શેઠ એ છોકરા ઉપર ગરમ થાય છે. રવિ નામનો છોકરો કશું નહીં બોલતો, બિચારો ડરી જાય છે, આમ સાઈડમાં ઊભો હોય છે, આમ ધ્રુજતો હોય છે. અને ત્યારે વિક્રમ એમ કહે છે કે સાહેબ, એ શેઠને એમ કહે છે કે શેઠ, આ છોકરાની મજૂરી કેટલી એક દિવસની? તો કે 100 રૂપિયા. હું તમને 200 રૂપિયા આપું છું, પણ આ છોકરાને મારી સાથે હું લઈ જાઉં. એટલે 200 રૂપિયા એ વિક્રમ એ શેઠને થમાવી દે છે અને એ શેઠ જે ગરમ થયા હોય છે એને ઠંડા પાડી દે છે અને પછી એ છોકરાને લઈ જાય છે, સિક્યુરિટી ગેટ પર જાય છે. અને સિક્યુરિટી ગેટ પર એ કંપનીમાં જાય છે ત્યારે સિક્યુરિટી વાળો એને રોકી દે છે અને એમ કહે છે કે આ ભિખારી છોકરાને અંદર નહીં જાવ દો, મેલા ગેલા કપડાં હોય છે બિચારાના. પછી રવિને પેલો વિક્રમ એમ્પ્લોય હોય છે, પોતાની જવાબદારી લખીને એને અંદર લઈ જાય છે. એને લિફ્ટમાં બેસાડે છે. છોકરો ડરેલો હોય છે, એને ખબર નહીં પડતી કે મને ક્યાં લઈ જાય છે. એ છોકરો જ્યારે એની ઓફિસમાં જાય છે ત્યારે સુરેશ નામનો એનો કલિંગ્સ એમ્પ્લોય હોય છે વિક્રમનો, એ આને હસતો હોય છે કે ને વિક્રમને કહે છે આ ભિખારીને ક્યાંથી જાય એમ કહે. જો ગરીબાઈ તમને તડપાવે મિત્રો, ગરીબાઈથી બધું થાય, બધા અપમાન સહન કરવા પડે. એ જ ગરીબાઈ મિત્રો, ગરીબાઈ જો જેણે સહન કરી હોય એ જ માણસ જીવનમાં બધા અનુભવથી પાસ થયેલો હોય મિત્રો, એ જ માણસ આગળ વધી શકે. આ રવિ નામના છોકરામાં બધા લક્ષણો હતા મિત્રો. રવિ નામના છોકરાને એક ભિખારી કહે છે તો એ વિક્રમ કંઈ બોલતો નહીં. વિક્રમ એને લઈ ગયો હોય છે અને ટેલેન્ટ જોયેલું હોય છે. વિક્રમ તેના ચેમ્બરમાં જ્યારે બેઠો હોય છે ત્યારે ખન્ના સાહેબ આવે છે. ખન્ના સાહેબ એ કંપનીના મેનેજર હોય છે મિત્રો. ખન્ના સાહેબનું ડિસિપ્લિન એટલે કડક. જો તમારો પ્રોજેક્ટ રન ના થાય 15 દિવસમાં તો તમારી નોકરી ગઈ. વિક્રમની નોકરી ખતરામાં હતી. રવિ એની નોકરી બચાવી. એટલે વિક્રમ એટલો ખુશ હતો રવિ ઉપર. અને ત્યારે ખન્ના સાહેબ આવે છે અને એમ કહે છે કે ઓલો પ્રોજેક્ટ આપણે રન થઈ ગયો ભાઈ વિક્રમ, શું થયું આપણા પ્રોજેક્ટનું? એટલે ત્યારે વિક્રમ એમ કહે છે કે સર એ પ્રોજેક્ટ સબમિટ થઈ ગયો છે. અને કોણે કર્યો એમ કહે છે, તું તો મતતો તો બહુ, તું એમ કહેતો હતો કે નથી થવાનો એમ કે ખન્ના સાહેબ. ત્યારે વિક્રમ એમ કહે છે કે સાહેબ એ આ છોકરાએ કર્યો છે. ત્યારે ખન્ના સાહેબ હલી જાય છે અંદરથી, આ છોકરાએ કર્યો છે? આ છોકરાએ? તો કે હા છોકરાએ સાહેબ. એટલે ખન્ના સાહેબ એને બે જ સવાલ પૂછે છે કે બેટા ક્યાં તું આ કઈ રીતે શીખો? એટલે એની સ્ટોરી આખી કહે છે કે હું આ રીતે શીખેલો છું. અને બીજી વાત એવી કહે છે વિક્રમ કે સાહેબ આ ચાની રેકડી ઉપર કામ કરે છે. એટલે ખન્ના સાહેબ બહુ ખુશ થઈ જાય છે અંદરથી. અને ખન્ના સાહેબ એમ કહે છે કે બેટા હવે મારે તને નીચે નહીં જવા દેવો, ચાની રેકડી ઉપર નહીં જવા દેવો. આ એસી ભર્યા વાતાવરણમાં હવે હું તને ભણાવીશ, હું તને આગળ વધારીશ. અને હું આ ભણાવીશ એટલે અહીંનું ભણાવીશ તને. તારામાં જે ટેલેન્ટ છે, તારામાં જે કંઈક કરવાની ભાવના છે એને હું આગળ વધારીશ. ખન્ના સાહેબ આ જવાબદારી લઈ લે છે. અને પછી એમ કહે છે કે બેટા કાલથી તારે આવી જવાનું, આ શીખવાનું ને અહીંયા જ તારે રહેવાનું, અહીંયા તને ક્વાર્ટર બધું આપી દઈશ. મિત્રો કહેવાનો મતલબ આમ કે કેટલો ટફ પ્રોજેક્ટ એને સબમિટ કરાવી દીધો છે. વિક્રમ પણ ખુશ હોય છે. એ જેટલામાં ઊભા હોય છે, બીજા દિવસે છોકરો આવે છે અને એ ઊભા હોય છે ત્યારે એ જ કંપનીનો માલિક વેંકટેશ ત્યાં આવી જાય છે. અને વેંકટેશ આવીને એમ કહે છે કે આ છોકરાને કઈ રીતે રાખ્યો? એટલે આખી સ્ટોરી ખન્ના સાહેબ એને સમજાવે છે. ત્યારે વેંકટેશ એમ કહે છે કે બેટા આ તારા ગળામાં જે તાવીજ છે કેનું છે? એને તાવીજ પહેરેલું હોય છે. એટલે એમ કહે છે કે મારા પપ્પાની સંભાળના છે. મારા પપ્પા ગણિતના એકદમ ખાટું હતા અને મારા પપ્પા ગણિત બહુ જાણતા હતા. એની પાસેથી હું ગણિત શીખેલો છું. એટલે એમ કહે છે કે તારા પપ્પા ક્યાં, શું નામ હતું તારા પપ્પાનું? એટલે તાવીજ આમ લઈ લે છે એના ગળામાંથી અને એમ કહે છે કે બેટા આ તાવીજ જરાક મને આ લોકેટ તારું બતાવતો. એટલે આમ ખોલે છે એટલે એના પપ્પાનો ફોટો હોય છે એમાં. આ બાજુ એનો પપ્પાનો, આ બાજુ એની મમ્મીનો.
એટલે એમ કહે છે કે સાહેબ એ આ મારા પપ્પા છે, એટલે એમ કહે છે કે તું રાઘવનો છોકરો છે. આ હવે વેંકટેશ સાહેબ એટલે કંપનીના માલિક, અને કંપનીના માલિક એટલે જોજો હવે શું વળાંક આવે છે આ સ્ટોરીમાં. એટલે રાઘવનો છોકરો છે એમ કહે છે રવિને, એટલે રવિ એમ કહે છે કે આ સાહેબ હું રાઘવનો છોકરો છું. એટલે ત્યારે વેંકટેશ સાહેબ અંદરથી હલી જાય છે અને એમ કહે છે કે બેટા રાઘવ મારો મિત્ર હતો, મારો ક્લાસમેટ હતો, અને મારા ક્લાસમાં રાઘવની સાથે કોઈ પહેલા નંબર પર આવી નહોતું શકતું. હું તો એનાથી ક્યાંય પાછળ હતો, પરંતુ અમે બે એક ધંધો નાખવાનું વિચાર્યું. તારા પપ્પાના ટેલેન્ટ ઉપર મેં આ કંપની નાખેલી એના કહેવા મુજબ, પરંતુ મેં એની ઉપર દગો કરેલો. આ વેંકટેશ સાહેબના શબ્દો છે. એ એમ કહે છે કે બેટા હવે હું અમારી કંપનીના 50% શેર તારે નામે કરી દઈશ, તું આ કંપનીનો ડાયરેક્ટ માલિક બની જા. ત્યારે છોકરો 14-15 વર્ષનો જે છોકરો, જે નાનકડો છોકરો હોય બિચારો, એ વિચારે છે કે હવે મારે સાહેબ એવું નહીં કરવું, કારણ કે એનામાં ઈમાનદારી હતી. એના બાપની ઈમાનદારી એ હતી કે એના પપ્પા એક જગ્યાએ શેઠને ત્યાં મુનિમ હતા, અને મુનિમ રહેતા જે બિચારા ગરીબ થઈને મરી ગયા. મિત્રો, કહેવાનો મતલબ એમ કે રાઘવનો છોકરો હતો અને રાઘવ એના પિતાજી હતા. મિત્રો, એટલે ઈમાનદાર વ્યક્તિ હોય, જેમાં ખાનદાની હોય, એ માણસ ક્યારેય અટકતો નથી, જેનામાં પોટેન્શિયલ હોય, અને એ પોટેન્શિયલવાળો માણસ જો આગળ વધે તો કાયમ માટે આગળ વધી જતો હોય છે. આ ગરીબ છોકરો પછી ત્યાં કોડિંગ શીખે છે, સાહેબને ના પાડી દે છે કે મારે કંપનીમાં કોઈ મારી મહેનતથી જ હું આગળ વધીશ, અને એ સાહેબને ના પડી દે છે વેંકટેશ સાહેબને, અને વેંકટેશ સાહેબ એને જોબ પર રાખી લે છે. મિત્રો, એ આગળ વધે છે અને પછી 10 વર્ષ પછી એઆઈ કંપનીનો માલિક બને છે. મિત્રો, એઆઈના કોડિંગનો માલિક બની જાય છે. કહેવાનો મતલબ એમ કે આ જ માણસ કઈ રીતે આગળ વધ્યો, એને જીવનમાં ટર્નિંગ પોઈન્ટ મળ્યો જ્યારે વિક્રમ એને મળ્યો, ઉપરવાળા એને મોકલો, અને એઆઈ કંપનીના માલિક સુધીની એની સફર પૂરી થઈ. મિત્રો, એ આગળ વધ્યો અને મોટો મતલબ કંપનીનો માલિક બની ગયો. એટલે કહેવાનો મતલબ એમ કે આપણા દેશમાં આવા હજારો ગરીબ છોકરાઓ છે, હજારો ગરીબ છોકરાઓ છે, અને એનું ટેલેન્ટ મૂર્છાઈ જાય છે. મિત્રો, કહેવાનો મતલબ એમ કે એનું ટેલેન્ટ જો બહાર કાઢવામાં આવે તો એ ઘણું બધું કરીને જતા રહેતા હોય છે, પરંતુ ગરીબાઈના કારણે કશું કરી શકતા નથી. એટલે ગરીબાઈ છે ને બહુ ખરાબ વસ્તુ છે. મિત્રો, ઘણું બધું શીખવી જાય છે જીવનમાં. જો આવા ટેલેન્ટેડ છોકરાઓ તમને પણ ક્યાંય જોવા મળે, હું પણ શોધતો હોય છે આવા ટેલેન્ટેડ છોકરા ક્યાંય જોવા મળે, તો મિત્રો આપણે એને મદદ કરવી જોઈએ, અને થોડી ઘણી હેલ્પ કરી દઈએ તો એ આગળ વધી શકતા હોય છે. આ વિક્રમ એમ કહી જાય છે, એની ઈમાનદારી એમ કહી જાય છે, એના પપ્પાની ઈમાનદારી એટલું બધું કહી જતી હોય છે, અને છોકરો આગળ વધી જાય છે. મિત્રો, આ સ્ટોરી આપણા જીવનને ઘણું બધું કહી જતી હતી, એટલે તમારી સમક્ષ હું લઈને આવ્યો. મિત્રો, તમારા ને મારા જીવનને આનાથી મોટિવેશન મળે, એટલે આવી સ્ટોરી હું લઈને તમારી સમક્ષ હાજર થતો રહું છું. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. તમારો ધન્યવાદ રહેશે. થેન્ક યુ વેરી મચ.